ભરૂચની કરીએ કે જ્યાં ઢાઢર નદીમાં જળકુંભીના સામ્રાજ્ય અંગે તંત્ર ઘોર નિંદ્રામાં રહેતા હવે પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ મોટા સમાચારને બાદ દ્રશ્યો જુઓ। ભરૂચના ઢાઢર નદીમાં મોટા પ્રમાણમાં જળકુંભી છે તે ફેલાયેલી છે। અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે જળકુંભીના સામ્રાજ્યથી પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાઈ રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન નદીનું પાણી ઝડપથી આગળ વધી શકતું નથી અને તેના કારણે દાદાપુર સહિત નદી કાંઠાના 8 થી 10 ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ હાલ વ્યક્ત કરવામાં આવી છે। દાદાપુર ગામના સરપંચનો આરોપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું। અગાઉ સ્થાનિક લોકો જીવના જોખમે જળકુંભી દૂર કરી દેતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નદીમાં મગરોની સંખ્યા વધે છે અને તેના કારણે મશીન દ્વારા જળકુંભી દૂર કરવામાં આવે તેવી શક્યતા હોય છે। ત્યારે હવે જળકુંભીનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે। જે નારી તઈ ફસાઈ જાય છે લીલી વેર, એ અમે અગાઉ સ્વેચ્છાથી પોતાના જીવના જોખમે કાઢતા હતા, પણ હવે કાઢી શકાય એમ નહીં। મગર બહુ થઈ ગયા એના કારણે કે મનુષ્યથી કોઈ કાઢી શકાય એમ તેમ નહીં, પણ યંત્ર લગાવીને કોઈ કાંઈ નારી સાફ કરે તો ઘણું સારું છે। અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, પણ એનું અત્યાર સુધી કોઈ ધ્યાન દેતું નથી। વાઇલ્ડ લાઇફ વિભાગના કર્મચારીનું પણ કહેવું છે કે જો હજુ પણ જળકુંભી દૂર કરવાની કામગીરી નહીં કરાય તો સ્થિતિ ચિંતાજનક બની શકે તેમ છે। વહેલી તકે જળકુંભી દૂર કરવા પગલાં લેવાય તેવી પણ માંગ ઉઠી છે। અને એટલી બધી વેલની માત્રા જે વધી ગઈ છે કે જેના લીધે જળચરોને પણ તકલીફ પડે છે અને આ વેલો તાત્કાલિક યુદ્ધના ધોરણે માણસોને ઉતારીને કામ થયું નથી, કારણ કે મગરના હુમલા થવાના બહુ મોટા ચાન્સ છે। તો કોઈ ટેકનોલોજીને મશીનરીથી આ વેલો તાત્કાલિક ધોરણે જો ચોમાસામાં સાફ કરાવી નાખે તો એ જનહિત અને જીવ કલ્યાણ માટે પણ ઉપયોગી નીવડે એવું છે। ભરૂચ